હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નાના મોટા સૌને પસંદ આવે એવા અને શિયાળામાં એકદમ ફ્રેશ મળે તેવા સુપર ટેસ્ટી લીલા વટાણાના પરાઠા. અને પરાઠાનો 10 ગણો સ્વાદ વધારતી દહીંની ચટણી પણ બનાવીશું. તો રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. અને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં અને ફેમિલી મેમ્બર્સમાં શેર જરૂરથી કરજો, જેથી એ પણ આ હેલ્ધી રેસીપી જરૂરથી બનાવી શકે. તો ચાલો બનાવીએ. તો પરાઠા બનાવવા માટે અહીંયા મેં એક વાસણમાં 1.5 કપ જેટલા સાફ કરેલા વટાણા લઈ લીધા છે. અને અહીંયા આપણે આ વટાણાનો મસાલો બનાવવા માટે પહેલાં તેનો વઘાર કરીશું. અને વઘાર કરવા માટે અહીંયા એક વાસણમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. અને તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જેટલું જીરું અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. અને હવે વટાણા પણ એડ કરી દઈશું. અને વટાણાને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે થવા દેશું. અને હવે એડ કરીશું 2 લીલા મરચાં, 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 6 થી 7 જેટલી લસણની કળી. હવે એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરીને ફરીથી તેને 1 થી 2 મિનિટ માટે થવા દેશું. તો 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં થોડા મસાલા એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર પણ એડ કરીશું. તીખું તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો પણ એડ કરીશું. અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું. તો અહીંયા આપણા બધા જ મસાલા તેલ સાથે સરસ એવા કૂક થઈ ગયા છે. અને આપણા આ મસાલા બળે નહીં એના માટે આપણે હાથમાં આ રીતે થોડું પાણી લઈને આ રીતે છાંટી દેવાનું છે. અને મિક્સ કરી લેશું. અને ત્યાર પછી તેને ઢાંકીને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે તેને કૂક થવા દેશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. આપણે વટાણા જોઈ લઈએ. વટાણા સરસ એવા કૂક થઈ ગયા છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને વટાણાને ઠંડા થવા દેશું. અને વટાણા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું. તો પરાઠાનો લોટ બાંધવા માટે અહીંયા મેં 1.5 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે. અને પરાઠાને ઉપરથી એકદમ ક્રિસ્પી બનાવવા માટે 2 ચમચી જેટલો રવો એડ કરીશું. અને પરાઠાને એકદમ ટેસ્ટી બનાવવા માટે 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને પરાઠાને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનાવવા માટે મોણમાં અહીંયા હું 2 ચમચી જેટલું ઘી એડ કરી રહી છું. તમે તેલ પણ એડ કરી શકો છો. હવે મિક્સ કરી લેશું. અને થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. અહીંયા લોટ આપણો થોડો વધારે કડક કે વધારે સોફ્ટ થશે તો પણ પરાઠા એકદમ પરફેક્ટ જ બનશે. તો અહીંયા આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે ઉપરથી થોડું તેલ લગાવીને તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. અને ત્યાર સુધીમાં આપણે પરાઠા સાથે ખાવાની દહીંની ચટણી રેડી કરી લઈશું. અને ચટણી બનાવવા માટે અહીંયા મેં એક ગ્રાઇન્ડિંગ જાર લઈ લીધું છે. તેમાં દહીં એડ કરીશું. અહીંયા હું અડધા કપ જેટલું દહીં એડ કરી રહી છું. તમારી જરૂર મુજબ તમે લઈ શકો છો. તેમાં 1 કટ કરેલું લીલું મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા લીલા ધાણા એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ ચટણી બનાવવા માટે દહીં થોડું ઘાટું જ લેવાનું. અહીંયા મારી પાસે નહોતું તો તમને રેસીપી બતાવવા માટે અહીંયા મેં જે હતું તે લઈ લીધું છે. તો અહીંયા આપણા વટાણા ઠંડા થઈ ગયા છે. તો તેને આ રીતે ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ લીલા વટાણાના પરાઠા એટલા ટેસ્ટી બને છે અને એકદમ ઓછા સમયમાં બની જાય છે. તો તમે ગમે ત્યારે સવાર કે સાંજના નાસ્તામાં બનાવી શકો છો. તો અહીંયા આપણે આ વટાણાને ગ્રાઇન્ડ કરી લીધા છે. આપણે આ વટાણાને આ રીતના અધકચરા જ ગ્રાઇન્ડ કરવાના છે. હવે આપણે આ મસાલામાં મીડિયમ સાઇઝના 2 આ રીતે બાફેલા બટાકા લઈને હાથેથી આ રીતે ક્રશ કરી લેવાના છે. તમે બટાકા વગર પણ બનાવી શકો છો તો પણ એટલા જ ટેસ્ટી લાગે છે. હવે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું. અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમે બટાકાને ખમણીને પણ લઈ શકો છો. અને અહીંયા આ મસાલાને ચટપટો બનાવવા માટે 1 ચમચી જેટલો આમચૂર પાવડર પણ એડ કરેલો છે, જેનો વિડીયો હું નથી બનાવી શકી. તો મસાલો રેડી થઈ ગયો છે. આપણે પરાઠા વણી લઈએ. અને પરાઠા બનાવવા માટે આ રીતે એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લેવાનો છે. અને તેને એકદમ રોટલી જેવો વણી લેવાનો છે. તો રોટલી વણાઈને રેડી થઈ ગઈ છે. તેમાં 3 ચમચી જેટલો મસાલો એડ કરીશું. અને આપણે આ પરાઠાને ટ્રાયેંગલ શેપમાં વણીશું. તો આપણે મસાલાને પણ થોડો એ રીતે સેટ કરવાનો. ફ્રેન્ડ્સ, ઘણા લોકોને શું થતું હોય છે કે પરાઠા વણતી વખતે તે તૂટી જાય છે અને મસાલો પણ બહાર નીકળી જાય છે. ફ્રેન્ડ્સ, અહીંયા હું બાળકોનું ફેવરેટ ચીઝ પણ થોડું એડ કરી રહી છું, જે ટોટલી ઓપ્શનલ છે. તમે એના વગર પણ બનાવી શકો છો. હવે આપણે આ પરાઠાને ત્રણેય સાઈડથી આ રીતે ફોલ્ડ કરી દઈશું.
તો પરાઠાને આપણે બધી બાજુથી આ રીતે ફોલ્ડ કરીને ટ્રાયેંગલ શેપમાં પરાઠાને રેડી કરી લીધું છે. હવે એકદમ હળવા હાથે તેને થોડું વણી લેશું. પરાઠું વણાઈને રેડી થઈ ગયું છે. આપણે તેને શેકી લઈશું. તો એના માટે મેં એક પેન ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં પરાઠાને એડ કરી દઈશું અને પરાઠું થોડું આ રીતે એક સાઈડથી શેકાય ત્યાર પછી તેને ફેરવી લઈશું અને આ રીતે થોડું તેલ લગાવી લઈશું અને હળવા હાથે એકદમ પ્રેસ કરતા જઈને શેકી લઈશું અને બીજી બાજુ પણ આપણે તેલ લગાવતા જઈને આ રીતે હળવા હાથે પ્રેસ કરતા જઈને શેકી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું પરાઠું એકદમ ફૂલેલું બનીને રેડી થયું છે. તો આપણે પરાઠાને કાઢી લઈશું અને બધા પરાઠાને આ રીતે રેડી કરી લઈશું. તો આપણે બધા જ પરાઠાને રેડી કરી લીધા છે. હવે તેને ગરમા ગરમ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરી દેજો. ફ્રેન્ડ્સ, તૈયાર છે શિયાળામાં ગરમા ગરમ ખાવા માટે સુપર ટેસ્ટી અને હેલ્ધી પરાઠા. તો મારી આ ટ્રીક ફોલો કરી જરૂરથી ટ્રાય કરજો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.